नमस्कार मित्रों, एनसी क्लासेस चेनल में तमारू हार्दिक स्वागत है। मित्रों, चेनल में नवा होय तो अचूक थी अपनी एनसी क्लासेस चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। मित्रों, આપણે શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 12 નંબરનું। મિત્રો, નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? તો એની અંદર મિત્રો જવાબ આવશે લાલ, વાદળી અને પીળો। એટલે આપણો જવાબ એ આવશે। અહીંયા પણ એ લખેલો છે। મિત્રો, ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા? તો એની અંદર નીલ આર્મસ્ટ્રોંગ આવશે। મિત્રો, મનુષ્યના ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો મુખથી થાય છે। ગ્રીન હાઉસ કોના સંબંધિત છે? તો વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે। ખેતરોમાંથી અનૈચ્છિક વનસ્પતિને શું કહે છે? તો મિત્રો નિંદણ કહે છે। સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ શુક્ર આવશે। થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો મિત્રો ડી આવશે, પારો। પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે? તો CH2O। પેન્સિલમાં શું વપરાય છે? તો પેન્સિલમાં મિત્રો ગ્રેફાઇટ વપરાય છે। પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે? તો હીરો। ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ સૂત્ર કોણે આપ્યું? તો સ્વામી વિવેકાનંદ। મિત્રો જોડકા જોડવાના છે તો એની અંદર આપણો જવાબ ડી આવે છે। બરાબર, ડી આવશે। જે પી છે તો પીમાં 4 આવશે। બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો રાજારામ મોહન રાય। આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો દયાનંદ સરસ્વતી। વહાબી આંદોલન તો આરની અંદર મિત્રો સૈયદ અહમદ ખાન આવશે। મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અચૂકથી। અને પંચમહાલ ભીલ સેવા મંડળ ઠક્કર બાપા આવશે। ઓગણીસો 7માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમ વાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો? તો મિત્રો કાલે પણ આપણો પ્રશ્ન આવી ગયો હતો, મેડમ ભીખાઈજી કામા। હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ મારું સ્વરાજ લીધા વિના હવે પાછો આશ્રમમાં પગ નહીં મૂકું, તો કોને કીધું? ગાંધીજી। સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ। સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો કચ્છ। સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડ નજીક આવેલો છે? તો દામોદર કુંડ આવશે। શ્રી કૃષ્ણના બાલમિત્ર સુદામા ક્યાંના વતની હતા? તો પોરબંદર। સોલંકી વંશના રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું? તો કર્ણદેવ। મહેમૂદ બેગડો કેમ કહેવાય છે? તો મિત્રો એની અંદર આવશે આપણો જવાબ, તેને જૂનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીત્યા એટલે મહેમૂદ બેગડો કહેવાય છે। મિત્રો નીચેના જોડકા છે એની અંદર બી આવે છે। બરાબર, તમે જોડજો, એકવાર જોડવાનો પ્રયત્ન કરજો મિત્રો। બરાબર, જો એની અંદર બી આવે છે એટલે બી વાત કરી છે અહીંયા। બરાબર, ઉપર અહીંયા ઉપર આપ્યા છે PQR, એ સામે જે એના આ PQR છે એ અહીંયા આપ્યા છે કે ઉપર આપ્યા છે અહીંયા। બરાબર, નવો મોરબી જિલ્લો કયા જિલ્લામાં વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? તો મિત્રો રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર આવશે। આ જવાબ આપણો આવશે। નર્મદા નદીનું મૂળ કયું છે? તો એની અંદર મિત્રો આવશે અમરકંટક। સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? તો લોથલ। ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા? તો સજાન।
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. તો એની અંદર બી આવશે મિત્રો. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. તો સુનિતા વિલિયમ્સ. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો દાહોદ. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો મિત્રો કાલુપુર આવશે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? મિત્રો તો ગિરનાર. રતન મહારીજ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો મિત્રો એની અંદર જવાબ આપણો બી આવશે, દાહોદ. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? તો મિત્રો ગુજરાત. અને એમાં વધારો પણ થયો તો તમને ખબર છે. નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે? તો નીચેનામાંથી મિત્રો આપણો જવાબ ડી આવશે. તમે અહીંયા જોઈ શકો છો. નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે? તો પી, ક્યુ, આર અને એસ બધા આવશે. નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? તો મિત્રો વાઘ એ જોવા મળતું નથી. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? તો એની અંદર મિત્રો બિહુ આવશે. ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થશે? તો મિત્રો એની અંદર એ આવશે, મંગળ. હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે? મિત્રો હાલની વાત કરી છે. હાલમાં વાત કરીએ તો આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ છે. હાલ આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ છે. અને એ વખતે 2022ની વાત કરવામાં આવે તો એ વખતે 2022ની અંદર આપણા ગણપતભાઈ વસાવા હતા. એ વખતનું પ્રશ્નપત્ર છે. મિત્રો પ્રશ્નપત્ર તો બધા જોઈ લેવા એકવાર, એક રહી ન જવું જોઈએ. જોડકા જોડવાના છે મિત્રો, બરાબર. તો એની અંદર આપણો જવાબ બી આવશે, પી. તો પીની અંદર અરુણાચલ પ્રદેશની અંદર ઈટાનગર આવશે. પછી ક્યુની અંદર એક છે એટલે આ આવશે. પછી ગોવા, તો ગોવાની અંદર મિત્રો 4 છે તો પણજી આવશે. અને ઝારખંડની અંદર રાંચી આવશે. દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે? તો અરવિંદ કેજરીવાલ મિત્રો હતા. અને હાલ કદાચ મને કોમેન્ટમાં કરજો, બરાબર. પ્રવાસી ભારતીય દિવસ 2015નો કાર્યક્રમ ક્યાં યોજાયો? પ્રવાસી ભારત દિવસ 2015નો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો એની અંદર ગાંધીનગર આવશે મિત્રો. નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન 2015ના દિલ્હી ખાતેની ઉજવણી ચીફ ગેસ્ટ હતા? તો 2015ની અંદર એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ, બરાબર. પછી ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? બરાબર. અઠીરાની વાત કરવામાં આવે તો એની અંદર મિત્રો આવશે અમદાવાદ. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? તો છત્તીસગઢની અડતી નથી. ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું? તો મિત્રો તમારે પણ ખબર છે, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? તો ભારતના એ વખતે પ્રણવ મુખર્જી હતા. મિત્રો હાલની વાત કરવામાં આવે વર્તમાન તો દ્રૌપદી મુર્મુ છે. હકીકત એટલે શું? મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, એટલી હેલ્પ કરજો મિત્રો પ્લીઝ. હકીકત એટલે શું? તો એ અને બી બંને સાચી વાત કરી છે અહીંયા મિત્રો. એ અને બી એકવાર તમે વાંચજો. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? પી અને ક્યુ બંને સાચા છે. પી અને ક્યુ કોઈ સાચા નથી. તો મિત્રો લખાણી દસ્તાવેજ છે, મુદ્રિત, લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. મિત્રો પી અને ક્યુ એટલે બંને સાચા છે. જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિતી થયેલી પણ ના હોય તો તેને શું કહેવાય છે? તો મિત્રો સાબિતી ન થયેલી ગણાય છે. બી આવશે. સાક્ષીઓને તપાસવાનો અને સામાન્યપણે ક્રમ કયો છે? તો સર તપાસ, ઉલટ તપાસ ને ફેર તપાસ એ આવશે. સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે? તો સી. પી અને ક્યુ બંને સાચા જ છે મિત્રો.
નંબર 50, જયેશ એક સાયકલ ₹1200 ખરીદીએ છે અને ₹1104 વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું? બરાબર, તો મિત્રો એની અંદર આપણો જવાબ 8% આવશે. મિત્રો ગણિતના છે, બરાબર, તમે અહીંયા ગણિતના આન્સરને જોઈ શકો છો. ખાસ કરીને એકવાર એને ગણવાનો પ્રયત્ન કરજો, ગણશો તો ફાવશે, નહીં તો નહીં ફાવે મિત્રો. ચલો આપણે 56 ઉપર આવીએ. સીપીયુનું પૂરું નામ શું છે? તો સીપીયુનું પૂરું નામ સેન્ટર પ્રોસેસિંગ યુનિટ. મીણબત્તી તો કાગળ, તો મિત્રો એ આવશે, વૃક્ષ આવશે. ADHKQ, તો એની અંદર જે આવશે તો મિત્રો એની અંદર બી આવશે. આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવાર મળવાનું નક્કી કર્યું, તો ગઈકાલે કયો વાર હતો? મિત્રો આ એનાલિસ કરી સામે જવાબ આપેલા છે, તમે ગણતરી કરજો, પણ ગણશો તો વધારે સારું રહેશે. ચલો હવે આપણે આગળ જોઈએ. એ બના ઘરમાંથી ઘરેણાની બેગ લઈ ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરી ભાગી જાય છે. એ કયો ગુનો છે? તો મિત્રો લૂંટ આવશે. ભારતીય ફોજદારી ધારો એટલે શું? તો ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પિનલ કોડ. નીચેનામાં કયું વિધાન સાચું છે? તો મિત્રો એક જ સાચું છે. આ ખોટા પણ મિત્રો એકવાર વાંચી લેજો, એટલે આપણને ખ્યાલ આવે, પરીક્ષામાં કદાચ પૂછાય તો. ઢાળના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. IPC 498 ક મુજબ તાસ એટલે શું? તો એની અંદર પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો તાસ. IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એની અંદર ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે? તો એની અંદર 5 આવશે. IPC મુજબ 1, 2, 3 અને 4 બધા મિત્રો સાચા છે, એકે ખોટું નથી. ક્રિકેટ વર્લ્ડ કપ 2015ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલી હતી? તો એની અંદર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. ક્રોગિન જેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPCની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે? તો CRPCની કલમ 151. વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સિવાય કેટલા કલાકની અંદર જે તે હુકમની કોર્ટે સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહેશે? તો 24 કલાક મેજિસ્ટ્રેટ સમક્ષ વાત કરી છે મિત્રો. ફરિયાદી FIRની નકલ, જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? તો વિના મૂલ્યે, એમાં પૈસા FIR ન હોય. CRPCની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? તો એની અંદર મિત્રો આપણો જવાબ આવશે બી, CRPCની કલમ 161. મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે? તો 75ની અંદર આપણો જવાબ મિત્રો આવશે ડી. ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર આવશે, અને અધ્યક્ષ આવે તો રાજેન્દ્ર પ્રસાદ. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે? તો એ અનુચ્છેદ 370. રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો એ બંધારણીય વડા, રાજ્યની વાત કરી છે, દેશની નથી કરી. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો એ 2005થી. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? તો નાઇટ્રસ ઓક્સાઇડ. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પરવાહી રૂપ સ્વરૂપે હોય છે? તો પારો. કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? તો સી.
આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? તો એની અંદર મિત્રો સી કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો જ ઉપયોગ થાય છે. પંચતંત્રના રચયિતા કોણ છે? તો વિષ્ણુ શર્મા. ગાંધીજીએ ક્યારે દાઢીગૂંચ કરી હતી? તો એની અંદર 1930 આવશે, 12 માર્ચ. 12 માર્ચ 1930. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? તો એની અંદર ચંપારણ સત્યાગ્રહ. ગાંધીજી પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ ની રચના કોણે કરી છે? મિત્રો આજે પણ આપણે 10માં ભણવામાં આવે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. સારું કાવ્ય છે, એ પદ પણ છે, સમજજો. એકવાર વાંચવા મળે તો વાંચજો મિત્રો, મજા આવશે. નરસિંહ મહેતાનું છે. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? મિત્રો નીતિ પંચ. નીતિ પંચ. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? તો 1 મે 1960. ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લા છે? તો મિત્રો 33 નહીં પણ હવે 34 જિલ્લા છે. કેટલા છે? 34. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી થાય છે? તો H1 અને N1. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે? તો 65 વર્ષ. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ 3 થાય છે. કૈલાસ સત્યાર્થને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે? તો એમાં 12 મજૂરોને છોડાવવા માટે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? ગોબર ગેસની અંદર મિત્રો મિથેન જ આવશે. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડા કોણ હતા? તો એમાં આવશે મોરારજી દેસાઈ. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે મિત્રો. ક્યાંથી ક્યાં થયા છે? ક્યાંથી ક્યાં થાય છે મને કોમેન્ટમાં જરા જણાવજો. પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો શેત્રુંજય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી? તો મિત્રો સુરતની અંદર આવી છે. પ્રથમ કોઠી પણ એની સુરતમાં સ્થાપે છે. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અરવલ્લી આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. અને બીજા વિદ્યાર્થીઓ સુધી, બીજા ઉમેદવાર સુધી, બીજા પોલીસ કર્મી મિત્રો સુધી પણ એને પહોંચાડજો અને શેર કરજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.